કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. તો ઘણા સમય પછી આપણે મળ્યા છીએ યુટ્યુબમાં, કારણ કે હવે માર્ચ 2024 એકદમ નજીકમાં છે અને એમાં પણ ગણિત જેવા વિષયને લઈને ઘણા બધા, એમાં પણ બેઝિક જે લેવાવાળા અમારા બાળકો છે બધા, તો એ થોડાક મૂંઝવણમાં હશે અને મને એવું થયું કે નહીં, હવે એની મૂંઝવણ તો દૂર કરવી જ પડશે. ઘણા સમયથી ઈચ્છા હતી કે પાસ થવાના પંચતંત્રના 2 વિડીયો બનાવ્યા પછી એની બહુ સરસ મજાની સફળતા મળી. ઘણી જગ્યાએથી કોમેન્ટ્સ આવી, ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ્સ પણ આવ્યા, સારા રિવ્યુ મળ્યા. કારણ કે આપણે જે કાંઈ એની અંદર કન્ટેન્ટ આપેલો એ બેસ્ટ હતો અને એના રિલેટેડ જે લોકોએ સરસ મજાની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી એને સફળતા મળી છે એ ફાઇનલ છે. બરાબર? તો આ વખતે પાસ થવાના પંચતંત્રનો તમે જેમ થંબનેલમાં જોયું એવી રીતે આપણે ત્રીજો ભાગ લઈને આવ્યા છે. બરાબર? તો હવે આ જે વિડીયો છે ખાસ બેઝિક વાળા માટે છે, ઓબ્વિયસલી, કારણ કે બેઝિક એ લોકો જે જ વિદ્યાર્થીઓ રાખે છે કે જેને પાસ થવાનો થોડોક ડર છે. અરે યાર, ડરવાની કાંઈ જરૂર છે નહીં, બહુ ઈઝી વસ્તુ છે. તો પહેલી તમને ઇન્સ્ટ્રક્શન, પહેલી સૂચના એ આપી દઉં કે આ બોર્ડની અંદર ઘણી બધી વસ્તુ લખેલી છે, પણ જો તમે મને ફોકસ કરવાની જગ્યાએ તમે આ બોર્ડમાં શું લખેલું છે એ બધું વિચારવામાં રહેશો તો મારે તમને જે કહેવું છે, તમારા સુધી જે પહોંચાડવું છે અંદર, એ નહીં પહોંચે. તો પહેલી રિક્વેસ્ટ એ છે કે હું જે વસ્તુ તમને ઇન્ડિકેટ કરતો જાઉં એ વસ્તુ તમે જોતા જજો અને શક્ય હોય તો વિડીયો પુશ કરી અને એ વસ્તુ લખતા જજો. બાકી જ્યારે આ બધી વસ્તુ પૂરી થઈ જાય પછી એકવાર નોટ કરી લેજો. બરાબર? તો પહેલો આપણો ટાર્ગેટ એ રહેશે કે આપણે કોઈ પણ કાળે પાસિંગ માર્ક લાવીએ. તો કોઈ પણ કાળે પાસિંગ માર્ક લાવવા માટે શું કરશું? બહુ ઈઝી વસ્તુ તમને કહી દઉં, બહુ ઈઝી વસ્તુ, મિરેકલ, જાદુ. કે તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર 14 ચેપ્ટરો છે, 1 થી લઈને 14 ચેપ્ટરો મેથ્સની ટેક્સ્ટ બુકમાં. જો જૂની ટેક્સ્ટ બુક છે તો 15 છે, પણ એકને આપણે કાઢી નાખવાનું છે, રચના. તો 1 થી લઈને આ 14 ચેપ્ટરમાં તમારે, સાંભળજો, તમારે માત્ર 2 જ ચેપ્ટર કરવાના છે. કેટલા? 2 જ ચેપ્ટર કરવાના છે. કયા? જો અહીંયા 14 માંથી ઓનલી 1 and only 2. કેટલા ચેપ્ટર? 2 ચેપ્ટર. કયા? એ પણ ઈઝી. 13મું આંકડાશાસ્ત્ર અને 14મું સંભાવના. આંકડાશાસ્ત્રમાં માનીને ચાલીએ કે વાલો એમાં સૂત્રો છે, પણ સંભાવનામાં ક્યાં સૂત્રો છે વાલા? છે ક્યાંય સૂત્રો નથી. તો આ 13મું ચેપ્ટર છે એ 16 માર્કનું છે. જનરલ વિકલ્પ સાથે જનરલ વિકલ્પ. સરકારે આ વખતે જે પેપર સ્ટાઇલ નવી જે આ વખતે આપી છે એ પ્રમાણે જનરલ વિકલ્પ છે. એટલે કે એવું નથી આના હાથમાં આ. તમે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ સેક્શન ડી 8 માંથી કોઈ પણ 5, તો અમુક ચેપ્ટરો તમે કાઢી શકો. તો એવી રીતે મેં સરસ મજાનું એનાલિસિસ કરી તમારી માટે મેં હોમવર્ક કરી અને 2 ચેપ્ટરો કાઢ્યા. તમારે માત્ર એવું વિચારવાનું છે, પહેલું સ્ટેપ આપણું, પછી હું તમને દરેક સ્ટેપ સમજાવું, પણ પહેલું સ્ટેપ યાદ રાખો, તમારે માત્ર કેટલા? 2 ચેપ્ટર છે એવું મગજમાં રાખવાનું છે. પહેલા સ્ટેપમાં ખાલી 2 ચેપ્ટર છે. કેટલું હળવું થઈ ગયું? 80% કામ હળવું તમારે 20% જ કરવાનું છે. 14 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટર, પહેલું આંકડાશાસ્ત્ર, બીજું સંભાવના. એટલે કે 13 નંબરનું ચેપ્ટર છે આપણું આંકડાશાસ્ત્ર, 14 નંબરનું છે સંભાવના. તમારે રાતને દિવસ જાગતા ઉઠતા યાદ રાખવાનું, આપણી માટે આ 2 ચેપ્ટર મેથ્સ માટે, પાસ થવા માટે 2 ચેપ્ટર કરવાના છે. અને એમાં પણ સંભાવનામાં કોઈ સૂત્રો છે જ નહીં, લાંબા સૂત્ર જ નથી એવું ગણીને આલો. તો આંકડાશાસ્ત્ર 16 માર્કનું, સંભાવના 14 માર્કનું. કુલ કેટલા થાય? 30. એમાં પણ તમે કઈ રીતે માર્ક લાવશો? સેક્શન વાઇઝ મહેનત કરીને તમારી માટે બનાવ્યું છે. જો મારી તો એવી ઈચ્છા છે કે આ વિડીયો જ્યાં સુધી પહોંચે, જેના સુધી, એ લોકો પાસ થવા જોઈએ. ફાઇનલ છે, આરામથી થઈ જાય. તો આંકડાશાસ્ત્ર છે એ આપણું 16 માર્કનું છે અને એ કઈ રીતે ડિવાઈડ છે? અત્યારની જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે કયા સેક્શનમાં કેટલું ડિવાઈડ છે એ આપણે જોતા જઈએ. સેક્શન એ માં 3 ક્વેશ્ચન છે. તો 3 ક્વેશ્ચન સેક્શન એ છે, 1 માર્કનો, એટલે 3 ક્વેશ્ચનના કેટલા થયા? 3 માર્ક થયા. એમાં પણ કેવા ક્વેશ્ચન, એ પણ મારું એનાલિસિસ છે કે એમાં અવર્ગીકૃત આવે, મધ્યસ્થ અને બહુલકનું. મધ્યસ્થ અને બહુલકની અવર્ગીકૃત માહિતી આવે
કે ભાઈ ખાલી તમને અવલોકનો વર્ગ નથી આપ્યા, ખાલી અવલોકનો આપ્યા છે, એમાં મધ્યસ્થની જે રકમ આપી છે કે અલગ અલગ અવલોકનો, એમાં કે x છે અથવા x/2 છે, આ ટાઈપનું છે, બરાબર. તો એમાંથી મધ્યસ્થ આપી દીધો છે, x ની કિંમત મેળવો, આ ટાઈપના દાખલાઓ આવે. પછી તમને બહુલક અથવા મધ્યસ્થ વર્ગ પૂછી નાખે, કા n/2 - cf ની કિંમતો પૂછી નાખે. અને આ બધી વસ્તુ મેં તમને પહેલા જ કીધું, તમારે 2 ચેપ્ટરની તૈયારી કરવાની છે. અને જો તમે આંકડાશાસ્ત્રની તૈયારી તમે નક્કી કરી લીધું છે કે મારે કરવી જ છે, તો આ વસ્તુ તમારા અંદર આવશે જ. દાખલો ગણવા માટે પહેલું જ સ્ટેપ છે કે બહુલકનો દાખલો ગણવા માટે, સાંભળજો, બહુલકનો દાખલો ગણવા માટે બહુલક વર્ગ ખબર હોવી જોઈએ, અને મધ્યસ્થનો દાખલો ગણવા માટે મધ્યસ્થ વર્ગ ખબર હોવી જોઈએ. શોર્ટમાં સમજાઈ દઉં, બહુલકના દાખલામાં સૌથી મોટી આવૃત્તિ ની સામે જે વર્ગ છે એ આપણો બહુલક વર્ગ છે, અને મધ્યસ્થના દાખલામાં ટોટલ કુલ આવૃત્તિ છે n અથવા સિગ્મા fi જે કહીએ આપણે, n છે એના ભાગ્યા 2, અને એનાથી તરત મોટી cf ના ખાનામાં, સંચય આવૃત્તિના ખાનામાં જે કિંમત છે એનો વર્ગ સામે જે દેખાતો એ આપણો મધ્યસ્થ વર્ગ છે, બરાબર. કદાચ આમાં થોડુંક ન સમજણ, અટપટું લાગ્યું હોય તો વિડીયો આમ રિવર્સ કરીને પાછો જોઈ લેવાનું, સમજાઈ જશે, બરાબર. તો આ રીતે આમાંથી જે 3 ક્વેશ્ચન પૂછાવાના છે, પણ નો કરે નારાયણ આપણે ખોટો પડી ગયો તો આપણે એમાંથી ધારીએ છે ખાલી 2 જ આવે. હાલો, એક ઓપ્શન માં આવ્યો તમને, આપણે 3 નથી જોતા, જોઈએ છે તો 3 પણ કદાચ ખોટો પડી ગયો તો હાલો 2 ધારી ચાલીએ. હાલો, સેક્શન બી માં એક ક્વેશ્ચન, અને એક ક્વેશ્ચન ના કેટલા માર્ક છે તમારે? 2 માર્ક, કેમ કે સેક્શન બી. હવે એમાં કયા રીતના પૂછાય? બહુ ઈઝી પૂછાય. ઈઝી એટલે નોર્મલ એકદમ, તમને વર્ગ આપેલા છે અને વર્ગ પ્રમાણે તમારે સામેથી કિંમતો ગોતી, મધ્યક હોય તો તમારે મધ્ય કિંમત ગોતી UI વાળી રીતે, કે તમને જે ઈઝી લાગે એ રીતે આગળ ચાલવાનું છે, બરાબર. પછી પહેલેથી જ તમને બધી કિંમત આપેલી હોય. ફોર એક્ઝામ્પલ, બહુલકનો દાખલો છે, તમને L આપ્યા હોય, F1 F0 F2 આપ્યા હોય, H આપ્યો, તમને કીધું કે હાલો બહુલક શોધી નાખો, તો સૂત્ર મૂકવાનું, Z = L + F1 - F0 F1 - F0 - F2 ક્રોસ H. આ સૂત્ર મૂકો અને કિંમત મૂકો એટલે જવાબ આવી જાય, બરાબર. સૂત્ર પાછું રિવર્સ કરીને નહીં સાંભળતા, લખેલું જ છે, એમાં ટાઈમ નહીં બગાડતા. હાલો, સેક્શન C, એમાં પણ એક ક્વેશ્ચન 3 માર્કનો, બરાબર. હવે આ તો આપણે ઈઝી છે એટલે એમાંથી 2 લાવવા જ પડે, એમાં હું તમને ઓપ્શન નહીં આપું. સેક્શન એમાં મેં કીધું કે ભાઈ પછી આ સંબંધ વાળા દાખલા પૂછાય, Z = 3m - 2x બાર, તો ક્યાં કદાચ આપણું સાદુરૂપ નબળું હોય તો કે ભૂલ પડી શકે, એટલા માટે તમને કીધું કે કદાચ 3 માં તમારે 1 કપાય તો 2 આવ્યા, પણ આમાંથી 2 લાવવાના જ છે. પછી એવી જ રીતે સેક્શન C માં તમારે 3 લાવવાના જ છે, એટલી મહેનત, કેમ કે એમાં ક્યાંય ખૂટતી આવૃત્તિ નહીં હોય, બને ત્યાં સુધી ખૂટતી આવૃત્તિ 99% નહીં હોય, પણ ભાઈ નાખી દે કે નક્કી ન કહેવાય, બરાબર. પણ સેક્શન D માં આવીએ, સેક્શન D તમારે 2 ક્વેશ્ચન છે, અને સેક્શન D એટલે 4 માર્ક. કેટલા? 4 માર્ક. તો આ 4 માર્કના 2 ક્વેશ્ચન એટલે કે આપણા છે ટોટલ 8 માર્ક. એમાં કેવા કેવા દાખલાઓ પૂછાય? મારું એનાલિસિસ એવું કહે છે કે એમાં ખૂટતી આવૃત્તિ એક હશે અને હશે, કા મધ્યકની હશે કા મધ્યસ્થની હશે. બહુલકનો રેર કેસ છે, બહુલકમાં રેર કેસ. તમે જે તે પ્રકાશનનું તમે પેપર સેટ વાપરતા હોય, તમે જોજો લગભગ સેક્શન D માં ખૂટતી આવૃત્તિમાં બહુલક લગભગ નથી, પણ કદાચ પૂછાઈ જાય, બરાબર. આપણે બધી તૈયારી થઈ જાય પછી એમાં નજર નાખી લેવાની, પણ ખૂટતી આવૃત્તિ છે તો કા મધ્યસ્થની હશે કા મધ્યકની હશે. પછી આવૃત્તિ વિતરણ, તમને રકમ આપી છે પણ રકમ તમારે બનાવવાની છે. રકમ તમને 80% આપી, 20% કામ અધૂરું છે. કઈ રીતે? થી ઓછું અથવા થી વધુ આવૃત્તિ વિતરણ હોય, કે ભાઈ 10 થી ઓછા, પછી 20 થી ઓછા, પછી 30 થી ઓછા, તો સામે તમને CF નું ખાનું હોય, તમારે બાદ કરતા જવાના, અને એમાંથી પછી તમને F નું ખાનું મળે આવૃત્તિનું, ઈ જે થી ઓછા થી વધુ મળશે ઈ CF હશે. સમજાય છે? અને આ બધા ટોપિક હું જે વચ્ચે વચ્ચે બોલું છું એમાં તમને જો કે કન્ફ્યુઝન હોય અને તમારી ઈચ્છા હોય કે આ ટોપિક હું તમને શીખવાડું, તો કોમેન્ટમાં લખી દેવું કે સાહેબ આ તમે જે બોલ્યા હતા એ ટોપિક અમારે તમારી આગળ શીખવો છે. તો શક્ય હશે, સમય ટાઈમ હશે એ પ્રમાણે તમે જેટલા ટોપિક કહેશો એમાં વધુમાં વધુ કવર થાય, વધુમાં વધુ હું તમને આવી રીતે YouTube થી શીખવાડી શકું એવો પ્રયાસ કરીશ. તો આપણે આ 2 ક્વેશ્ચન 4 માર્કના એટલે કે 8 માર્ક ટોટલ થયા. એમાંથી હું તમને છૂટ આપું 2 માર્કની, કદાચ ક્યાંક પોઈન્ટ વાળા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી ગયા અને તમારથી ક્યાંક ખોટું થઈ ગયું, પણ મેં તમને કીધું ખાલી 2 ચેપ્ટર કરવા છે, તો તમારે તમારો આખો જીવ છે એ આમાં રેડી દેવાનો 2 ચેપ્ટરમાં.
14 નથી કે તો 2 જ કહું છું. તો બને ત્યાં સુધી ભૂલ ન પડે તેટલી પ્રેક્ટિસ કરવી પડે. કદાચ તમારથી મધ્યસ્થ ખૂટતી આવૃત્તિનો દાખલાના 2 દાખલાના જવાબ આવી જાય અને તમે કીધું બલ્લે બલ્લે આપણે આવડી ગયું, એમ ન થાય. કમસે કમ 20 થી 25 દાખલાના જવાબ આવવા મળે ત્યારે સમજવાનું કે બોર્ડમાં ગમે ત્યાંથી ખૂણે ખાંચકેથી પ્રશ્ન કે દાખલો પૂછાઈ જશે તો મને આવડશે. તો તેમ છતાં હું તમને કહું કદાચ 2 માર્ક ઉડી ગયા એમાંથી તો 6 આવ્યા. તો આંકડા શાસ્ત્રમાં આપણે આના સેક્શન A ના 2, B ના 2, C માંથી 3 અને D માંથી 6 આમ કરીને કુલ 13 માર્ક લાવી દીધા. 16 માંથી 3 મેં તમને કાઢી દીધા, કદાચ ક્યાંક ખોટું પડી શકે. આવી આ 13 માર્ક આવી ગયા. હવે આવીએ સંભાવનામાં. આ સાઈડ 14મું ચેપ્ટર સંભાવના, જનરલ વિકલ્પ સાથે 14 માર્ક. હવે એમાં પણ આ જ રીતનું એનાલિસિસ સેક્શન A, B, C અને D ક્યાં કઈ રીતે કયા ટોપિકમાંથી દાખલાઓ પૂછાય છે મારું એનાલિસિસ તમને કહું. કેમ કે ઓલરેડી મારી જે એકેડમી છે લક્ષ એકેડમી, એમાં ઘણા સમયથી 80 માર્કના પેપર શરૂ થઈ ગયા છે. મેથ્સના ઓલરેડી 3 થી 4 પેપરો 80 માર્કના લેવાઈ ગયા છે. એની પહેલાના જે અલગ અલગ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ હતી 3 4 ચેપ્ટરની ભેગી, તો આ બધાના એનાલિસિસમાંથી મેં ઉતાર્યું છે કે સંભાવનામાં સેક્શન એમાં 3 માર્કનું પૂછાય છે, 3 ક્વેશ્ચન એટલે 3 માર્ક. અને એમાં કયા કયા ટોપિક આવે તો કે બહુ ઈઝી બેઝિક માટે તમને એમ કહી દે અશક્ય ઘટનાની સંભાવના, ખરા ખોટા હોય તેમ પૂછે અશક્ય ઘટનાની સંભાવના 1 છે. ભાઈ અશક્ય ઘટના છે તેની સંભાવના 1 નો થાય, બરાબર? તો આપણે શું લખશું? ખોટું. અથવા 1 માર્કમાં પૂછે અથવા ખાલી જગ્યામાં પૂછે તો અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. બનવાની જ નથી એની સંભાવના 0 થાય, ચોક્કસમાં 1 થાય, નોર્મલ છે. પછી પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. એના પ્રમાણમાં સૂત્ર છે P of A plus P of A બાર. ઘટના A બને પ્લસ ઘટના A ન બને એનો સરવાળો શું થાય? 1. વરસાદ આવશે તો અડધો, ટૂંકમાં 0.5 સંભાવના અથવા 1/2 સંભાવના. તો નહીં આવે એની સંભાવના 1/2 થાય, એને બંનેનો સરવાળો અડધો ને અડધો આખો જ થાય, બરાબર? પછી સૂર્ય પૂર્વમાં ઉગે, સૂર્ય પશ્ચિમમાં ઉગે, પણ સૂર્ય પૂર્વમાં જ ઉગે એટલા માટે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના 1 થાય એમ પૂછે, અથવા સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના 0 થાય, નો ઉગે, બરાબર? આપણે બદલીએ, ઈ બદલે નો બદલે. પછી ગુણ, જો આ દાખલાઓ છે ને બહુ મસ્ત છે. તમને એમ પૂછું કે ભાઈ 80 ગુણની પરીક્ષામાં સચિનને 70 આવે તેની સંભાવના. તમારે જ્યારે ગુણની પરીક્ષા, સિક્રેટ વસ્તુ કહી દઉં છું, જ્યારે ગુણના દાખલાઓ આવે ત્યારે તમારે શું કરવાનું છે? જેટલા ગુણ છે ને એનથી +1 કરીને છેદમાં, 80 હોય તો 81, 50 હોય તો 51, 30 હોય તો 31, 60 હોય તો 61, છેદમાં એટલા. 80 છે તો છેદમાં 81, ઉપર શું કરી નાખવાનું? 1, બરાબર? 80 ગુણની પરીક્ષામાં 70. શું કામ 81 કે 50 હોય 51? કેમ કે ભાઈ સચિન છે ને 0 આવી શકે ને. 1 થી 80 પરિણામ તો કુલ થયા, પણ 0 પણ આવવાની સંભાવના છે. તમારામાંથી જે જોયો વિડીયો એમાં કદાચ હોઈ શકે તમારી સ્કૂલની જે ટેસ્ટ છે ને આ બધું છે એમાં કદાચ આવી જાય 0, એમાં કઈ ખોટું નથી પણ કદાચ આવી જાય, બરાબર? તો છેદમાં હંમેશા તમને જે કુલ ગુણ આપ્યા છે એનાથી 1 વધારી દેવાનો અને ઉપર 1 લખી નાખવાનો, આટલું. 50 હોય તો 1/51, 80 હોય તો 1/81. ક્લિયર? કદાચ આવો દાખલો હશે. અને કેવો દાખલો હોય કે P of A plus P of A બાર બરાબર 1. તમને કોઈ પૂછે P of A બરાબર 0.32 તો P of A બાર શોધો, 1 માંથી 0.32 બાદ કરી નાખો એટલે તમારો જવાબ તમારી સામે હશે, બરાબર? પછી કદાચ વર્ષવાળા દાખલાઓ પણ પૂછાઈ જાય, લીપ વર્ષ, બિન લીપ વર્ષ, ફેબ્રુઆરી માસનો પૂછાઈ જાય, એપ્રિલ માસનો પૂછાઈ જાય. આ ટોપિક બહુ મોટો છે, આ વિડીયો હું કવર ના કરી શકું, પણ કદાચ તમારે વર્ષવાળા દાખલાઓ શીખવા હોય તો મેં તમને એઝ ઇટ ઇઝ પહેલા કીધું એની જેમ તમારે શું કરવાનું છે? કોમેન્ટ સેક્શનમાં નાખવાનું છે સર અમારે આ ટોપિક તમારી આગળ શીખવો છે, સમય હશે તો આપણે કરશું. આગળ સેક્શન બી માં અત્યાર સુધીના એનાલિસિસ અને બોર્ડ વાળાએ જે ટૂંકમાં ગુજરાત સરકારનું જે નમૂના પ્રત આવે એમાં સેક્શન બી માં નથી સંભાવના, પણ એનો અર્થ એવો નથી કે સેક્શન બી માં ન હોય, આવી પણ શકે, બરાબર? પણ આપણે અત્યારે લઈને ચાલીએ કે કદાચ નથી. સેક્શન સી 1 દાખલો 3 માર્ક. કેવા દાખલો? લખોટી વાળા દાખલા પૂછાય, બરાબર? આટલા રંગની આ લખોટી, આટલા રંગની આ છે, આવું બધું. તકતી વાળા દાખલા પૂછાય કે એક પેટીમાં 1 થી 100 લખેલી આટલી તકતીઓ છે,
તો એમાં તકતી ઉપર અવિભાજ્ય સંખ્યા મળેની સંભાવના, તકતી ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા મળેની સંભાવના, તકતી ઉપર 5 નો ગુણિત મળે તેની સંભાવના, આવા દાખલાઓ વધારે પૂછાય. આ જે ટોપિક છે ખાસ કરીને યાદ રાખજો, કેમ કે આ અવિભાજ્ય, પૂર્ણ વર્ગ ને આ બધી વસ્તુ પાસાના દાખલામાં કામ લાગે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ એવા જેને હજી અવિભાજ્યમાં નથી ખબર, એક ઈ અવિભાજ્યમાં ગણી નાખે. મારા મિત્રો, એક છે ઈ તટસ્થ છે, નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, એકી કહી શકાય, અયુગ્મ કહી શકાય, પણ એક છે ઈ અવિભાજ્ય નથી. તો આવો ટોપિક છે એ પણ શીખવો હોય તો કોમેન્ટમાં કરજો. પછી તકતી વાળો દાખલો કીધો, પાસા વાળો દાખલો કીધો, ગોળા વાળો દાખલો, આટલા રંગના આ ગોળા છે, અથવા તો ખામીયુક્ત ગોળા છે, ખામી વગરના ગોળા છે, આવા દાખલાઓ પૂછાય છે. પછી સેક્શન ડી માં જો આપણે આવીએ તો 2 માર્ક અને 2 ક્વેશ્ચન અને 8 માર્ક. 2 ક્વેશ્ચન સંભાવના યાર જો તો ખરા. અને એમાં મોસ્ટ આઈએમપી પત્તા વાળો દાખલો. પત્તા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા, તે પત્તું લાલનો એકો હોય, બરાબર, અથવા કાળા રંગનો ચિત્ર વાળો હોય. પણ પત્તા વાળા દાખલામાં મેં અત્યાર સુધી મારી એકેડમીના વિદ્યાર્થીઓનો આ 6 વર્ષનું એનાલિસિસ, પેપર ચેકિંગનું એનાલિસિસ એવું કહે છે કે આ પત્તા વાળા દાખલામાં વધારે કન્ફ્યુઝન લાલ રંગ અને લાલના પત્તા, કાળો રંગ, કાળીના પત્તા. તો આવા ટોપિકના જે દાખલાઓ છે એમાં બધે કન્ફ્યુઝ થઈ જાય છે. બાકી 52 પત્તા કીધા તો તમને છેદમાં તો 52 જ આવવાના છે, પણ અંશમાં કઈ રીતે ગણીને ચાલવું એ જોવાનું. પછી સિક્કા વાળો દાખલો કદાચ પૂછાઈ જાય, બરાબર. તો પત્તા વાળો એક હશે જ, એ મને એવું લાગે છે, બરાબર, હશે જ. આમ 95% ગણીને હાલી આપણે, પણ ભાઈ નક્કી ન કે થોડુંક આમ તેમ કરી નાખે. પણ આમાં જે સંભાવના ટોપિક આપ્યા એની સિવાય લગભગ કઈ નહીં હોય. તો સેક્શન એ માં આપણે 3 પૂછાવાના, કદાચ એક ખોટો પડી ગયો, 2 ગણીને હાલીએ. સેક્શન બી માં નથી, સી માં 3 માર્કનો, એ તમારે ગણવો જ પડશે, માર્ક પૂરેપૂરા લાવવા પડે, એટલી પ્રેક્ટિસ કરવી પડશે. અને આના 8 લાવવા પડશે, બરાબર. તો આના ગણીને હાલો, 8 ને 3 11 ને 2 13, આના 13 માર્ક. 13 આંકડાશાસ્ત્ર, 13 સંભાવના. એમાં પણ ઓપ્શન આપ્યો છે મેં તમને કે ભાઈ એમાં કદાચ તમને આમાંથી 3 માર્ક નો કાઢી નાખ્યું, તમને આમાંથી 2 માર્ક કાઢને કદાચ ખોટા પડી શકે. આટલી પ્રેક્ટિસ કરવા છતાં તોય 13 ને 13 કેટલા થયા? 26. પાસ થઈ ગયા. વિડિયો પૂરો કરવો છે? નહીં. પાસ ભલે થઈ ગયા. એક બોનસ ઘણી બધી આપવાની છે, પણ તમને સેક્શન ડી માં 48મો દાખલો ફરજિયાત પ્રમેય છે. કયો પ્રમેય છે? સમપ્રમાણતા પ્રમેય. કયો છે પ્રમેય? સમપ્રમાણતા, જેને થેલ્સનો પ્રમેય પણ કહેવાય. તો 26 તો આ રીતે આવ્યા હતા, 4 માર્કનો પ્રમેય. હું એમ કહું 50 વાર લખો પ્રમેય. કેટલી વાર? 50 વાર. પણ એવો લખો કે ટેક્સ્ટબુક પણ, જો ટેક્સ્ટબુકમાં જીવ હોય, આપણા પાઠ્યપુસ્તકમાં જીવ હોય ને એનો જે પ્રમેય છે એ આપણા પ્રમેયને જોવે તો એને શરમ આવી જાય કે મારી કરતા પણ આ પ્રમેય સારો છે. એટલી પ્રેક્ટિસ કરો, કેમ કે સામું છે 4 માર્કનો થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતા પ્રમેય. અથવા એક વાક્ય છે, એ વાક્યનું તમને થોડુંક હાઇલાઇટ કીધું, એ હોય એટલે આ જ પ્રમેય લગભગ તો આ જ છે. કયું વાક્ય? સાબિત કરો કે જો કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખા વડે ત્રિકોણનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તો આ પ્રમેય હશે. બહુ ઈઝી પ્રમેય છે. અને આ પ્રમેય મિત્રો મેં મારી ચેનલમાં મૂકેલ છે, બરાબર. જોઈ લેજો કે આ સંદીપ વાળા મેથ્સ છે ચેનલ, એમાં હશે, આજે હું મૂકીશ એમાં, અથવા તો લક્ષ એકેડમી દામનગર આમાં હશે, બરાબર. તેમ છતાં હું આ સમપ્રમાણતા પ્રમેયની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરાબર. તમારે જોઈ લેવાનું. બહુ ઈઝી છે. 4 માર્કના 26 તો આમ લાવ્યા હતા આપણે, બરાબર, પ્લસ 4 પ્રમેયના એટલે કેટલા થયા? 26 આમ પ્લસ 4 પ્રમેયના એટલે કેટલા થયા? 30 માર્ક. એમાં પણ અમુક મેં કીધું કે કદાચ ખોટા પડી શકે, તો આ 30 માર્ક બાળકો તમને એમનામ આવે એમ છે, કોઈ પણ ટેન્શન વગર. રેડી? તો એકદમ હળવા ફૂલ થઈ જાઓ. મેં તમને જે પહેલા સ્ટેપમાં તૈયારી આપી છે એ પ્રમાણે ફર્સ્ટ સ્ટેપ પ્રમાણેની તૈયારી કરવા માંડો. આરામથી 30 માર્ક રમતા રમતા આવે. અને આવી રીતે તૈયારી કરી અને જેને 30 માર્ક નો આવે એ મહામૂર્ખ કહેવાય ભાઈ. આ તો બહુ ઈઝી છે, એકદમ ઈઝી બધું. ખાલી 2 ચેપ્ટર મેં તમને આપ્યા, કઈ વધારે આપ્યું નહીં. હવે આપણે થોડાક તમને લાલચુ બનાવીએ. ખાલી 30 માર્ક શું કામ ભાઈ?
એની સિવાય પણ હું તમને તમારી માટે એવો કન્ટેન્ટ થોડોક લાવ્યો છું કે આરામથી તમને 50+ હું લઈ જઈશ રમતા રમતા. શું છે જોઈએ આપણે. હવે તમે આ 30 માર્ક તો આવી રીતે લાવી દીધા, પણ હવે તમને થોડાક લાલચુ બનાવી અને 50+ પહોંચાડો અને ઈઝી રીતે રમતા રમતા જો તમે. હવે માનો કે તમને બોનસ આપું સેક્શન એ, આમાંય તમે સેક્શન એ બાકી નથી રાખવાના, આડેધડ જે કાંઈ લખીને આવવાનો છો. પણ મારી એવી ઈચ્છા છે તમે થોડીક પ્રોપર પ્લાનિંગથી તૈયારી કરો અને તમને એવા એમાંથી ક્વેશ્ચન આપું કે જે તમે રમતા રમતા કરી શકો ને 99% ચાન્સ છે કે હું તમને જે ટોપિક આપું ચેપ્ટરમાંથી, જે તે ચેપ્ટરમાંથી એ ટોપિક જ હશે, એના જ હશે પ્રશ્નો. જો પેલું ચેપ્ટર છે ને એમાંથી તમને કોઈ સંખ્યા આપી હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ 2 + √25 સમય છે કે અસમય. હવે પેલી વસ્તુ છે વર્ગમૂળ જોઈને આપણે તરત કહી દઈએ કે અસમય છે, પણ √25 વર્ગમૂળ 25 કોકનો વર્ગ છે, કોનો છે 5 નો, બરાબર. તો એનો અર્થ કે સમય સંખ્યા થઈ. તો સમય અસમય સંખ્યા વાળો. અને આની પ્રેક્ટિસ કરવા માટે તમારી આગળ જે તે મટીરિયલ છે, પેપર સેટ છે, એમાંથી દરેકના સેક્શન એમાંથી ચેપ્ટર 1 ના જેટલા પ્રશ્નો છે જોઈ લેવાના, એટલે 1 માર્ક પાકો. ચેપ્ટર 2 એટલે કે બહુપદી. બહુપદીમાંથી એક આલેખ, સરસ મજાનો આલેખ આપ્યો હોય, પૂછે કે ભાઈ p of x ના શૂન્યો કેટલા, તો x અક્ષમાં છેદે, મોસ્ટ પ્રોબેબલી p of x x અક્ષનું જ છે, x અક્ષમાં જે વક્ર અથવા આલેખ છેદે એટલા શૂન્ય. અથવા p of y પૂછે તો y અક્ષ આવશે, y અક્ષમાં છેદે, કેમ કે આમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય. પછી એમાં ને એમાં તમને પૂછે કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે, પરવલય મળે. પછી સુરેખ હોય તો રેખા મળે, આવી રીતનું હોય. પછી પૂછે કે ઊંધો જ્યારે x² નો સહગુણક પ્લસ હોય ત્યારે આલેખ કેવો મળે, સીધો u, આમ ઉપરની તરફ ખુલ્લો પરવલય. અને x નો સહગુણક x² નો સહગુણક માઈનસ હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો પરવલય. આવા અને તમારે એક મટીરિયલ છે એમાં હશે, જોઈ લેજો. પછી ચેપ્ટર 3 માં શરતો છે 3, યાદ કરો. છેદતી રેખા, સમાંતર રેખા, સંપાતી રેખા. ટોટલ આખું નથી કહેતો, કઈ કઈ શરતો, આ રીતની શરતો છે એમાં કઈ કઈ a1/a2 is not equal to b1/b2 આ બધું છે, જોઈ લેજો, બરાબર. આ ટોપિક શીખવો હોય તો આમાં વિડિયો છે એક, બરાબર. ચેપ્ટર 3 નો દ્વિતલ સુરેખ સમીકરણ, એમાં મેં શરતો શીખવાડેલી છે. પછી ચેપ્ટર 4 માં થિયરી. દ્વિઘાત સૂત્ર તરીકે જાણીતું સૂત્ર કોણ આપ્યું, શ્રીધર આચાર્યજી, બરાબર. પછી સૌપ્રથમ ઉકેલ, આ બધી વસ્તુ છે જે પ્રસ્તાવનામાં આપેલી છે. આ આલેખ છે 2.1 માં છે, એનો 1 માર્ક. ચેપ્ટર 4 નો 1 માર્ક. ચેપ્ટર 8 એટલે કે ત્રિકોણમિતિ. હું કહું સાહેબ અમે બેઝિક વાળા, તમે અમને sin θ ને cos θ ને એવું શીખવાડો છો, તમને ઈઝી વસ્તુ કહું, કોષ્ટક. કોની તૈયારી કરશું આપણે, ઓનલી કોષ્ટકની. કોષ્ટકમાં કિંમત કઈ રીતે મેળવવી, અને આ કોષ્ટક છે ને મેં મારા બાળકો જે અહીંયા છે અમારા ક્લાસમાં, એને માત્ર ખાલી સાઈન ની કિંમતો યાદ રખાવી અને કરાવેલી છે, આખી કિંમત બધી, બરાબર. એ કઈ રીતે યાદ રાખી શકાય, તો એ જો શીખવું હોય તો કોમેન્ટમાં લખજો તમે કે ભાઈ ચેપ્ટર 8 ના કોષ્ટકમાંથી તમને કિંમત શોધવાનો દાખલાઓ 2 છે, 2 હશે જ. કેમાં હશે, આમાં. કેમ કે થીટાનું મૂલ્ય વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે કે ઘટે, અથવા ખરા ખોટામાં પૂછી નાખે, બરાબર. અને 8.1 માં, સોરી 8.2 માં એના જે છેલ્લે ઓલા કારણો જે છે ને ખરા ખોટા, સત્ય અસત્ય, એમાં છે જ આ ટોપિક. 8.2 ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, 2 માર્ક એના મળી જાય તમને. વર્તુળની થિયરીમાંથી, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય, વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે, આ રીતનો એક દાખલો હોય. હાવ ઈઝી છે, એકદમ આવો પ્રશ્ન પૂછી નાખે, એના તમને 2 માર્ક મળી શકે. પછી ચેપ્ટર 11 અને 12 ના સૂત્ર કરી નાખો યાર. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ πr² θ/360, ચાપની લંબાઈ πr θ/180, આ 2 સૂત્ર મૂળ, એની ઉપરથી નવા બને. પરિઘમાંથી ઓલું બાદ કરો, આ છે તે છે. પછી ચેપ્ટર 12, તો ચેપ્ટર 12 એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ, એની ઉપરથી પણ યાર કેટલા બધા સૂત્રો છે, એમાંથી 2 દાખલા છે. તો એનો અર્થ કે 11 અને 12 માંથી તમને જોડકા સ્વરૂપે પૂછાઈ શકે, આવા ચાન્સીસ બહુ વધારે છે, એના 4 માર્ક. તો ટોટલ આ તમે ગણશો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 8મું, 10મું, 11મું ને 12મું, તો તમને 12 માર્ક ઈઝી રમતા મળી જાય. પણ થોડોક કષ્ટ લેવો પડે. આના રિલેટેડ તમારી આગળ મટીરિયલમાં જેટલા દાખલાઓ છે, પછી મેં જે સ્વાધ્યાય લખેલા છે એ પ્રમાણે તમે તૈયારી કરી નાખો, એટલે 12 માર્ક ઓછામાં ઓછા તમે લઈ શકો. અને બાકીમાં કે તમે મૂકવાના નથી, ફાકા જીકીને આવવાના છો, મને ખબર છે. રેડી?
તો તમે સેક્શન એ આમાંથી 12 માર્ક બોનસ ના મળી શકે. ઓલા 30 તો પડ્યા જ છે હો, આ 12 માર્ક બોનસ ના મળે. હવે કઈ સેક્શન બી, સી અને ડી એમના મૂકીને થોડા આવશું, ખાલી આંકડા શાસ્ત્રની સંભાવના થોડા ગણશું, બીજા કયા કયા તમે ગણશો. મારી એવી ઈચ્છા છે તમે હું કહું એ ગણો અને એની પ્રેક્ટિસ કરો, કેમ કે ઈઝી પડશે, વધારે કન્ફ્યુઝન વાળું નથી. સેક્શન બી માં તમે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી, એમાં જો તમારા સરવાળા બાદબાકી પ્લસ માઇનસ ની સિસ્ટમ તમને આવડતી હોય ને તો બહુ ઈઝી છે. એમાં તમે 4 માર્ક લઈ શકો, કેમ કે સેક્શન બી માં કાંઈ અઘરું નહીં હોય. છેલ્લેથી આટલામું પદ શોધો, કયું પદ પ્રથમ ઋણ હશે, આવું નહીં હોય. સેક્શન બી માં શું હશે કે કોઈ શ્રેણી આપી 3, 6, 9, 12 આવી રીતે, તો આ શ્રેણીનું 51મું પદ શોધો. n બરાબર a plus n minus 1 into d છે ઈઝી. પ્રથમ પદ હોય ને એને એ કહેવાય. બોલો, આવું મેં શ્રેણીના ઓલો વિડીયો છે એમાં લખેલું છે બધું, સરસ મજાની થિયરી તમને સમજાવેલી છે, જોઈ લેજો ન સમજાય તો. ચેપ્ટર 8 કિંમત શોધો, કેમ કે ચેપ્ટર 8 કિંમત શોધોના 2 દાખલા તમને સેક્શન એ માં છે, અને એ સેક્શન એ માટે તમે કોષ્ટક તૈયાર કરશો એનો ફાયદો તમને સેક્શન બી માં મળવાનો છે. કિંમત શોધો જ હશે, 95% કિંમત શોધોનો જ દાખલો તમારે હશે. બરાબર, તો સેક્શન બી એમાંથી તમે 6 માર્ક આરામથી લઈ શકો. સેક્શન સી માં આવો તમે, તો સી માં ચેપ્ટર 3 નું ત્રીજા ચેપ્ટર માંથી આદેશ અને લોપ 6 માર્ક, અને વર્તુળનો એક પ્રમેય. તમે કહો વર્તુળનો પ્રમેય મારે કેમ કરવો? પણ તમારે કઈ નથી કરવાનું. જે રકમ આપીને તમને કીધું કે સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, તો તમારે વર્તુળ છે, ચેપ્ટરનું નામ, પ્રમેયનું નામ, તો વર્તુળ તમે પેલા દોરશો. બહારના બિંદુમાંથી દોરેલા 2 સ્પર્શકો, તો 2 સ્પર્શક દોરી નાખવાના. 2 સ્પર્શક દોર્યા પછી તમને શું કીધું, નામ બામ આપી દીધું. જો તમે આ પ્રમેય વર્તુળના કર્યા છે પાકા તો કોઈ ટેન્શન નથી. કદાચ નથી કર્યા તો તમે આકૃતિ દોરો, એના રિલેટેડ થોડીક થિયરી લખો. ભાઈ અમે વર્તુળ આ દોરેલું છે, કેન્દ્ર આ લીધેલું છે, બહારના બિંદુ આ છે, એમાંથી આ સ્પર્શકો, એમ કરીને 5-6 લીટી તમે ભરી નાખો. યાર મળી જાય માર્ક, કમસે કમ 2 માર્ક તો આપી જ દે. પણ મારી એવી ઈચ્છા છે કે આમાં જાજી તમને કઈ માથાકૂટ નથી આપી, તો પ્રમેય કરો તમે. મેક્સિમમ 3 થી 4 એવા પ્રમેય છે જે બેઝિક વાળાને પૂછાય છે. તમારી આગળ જે તે પેપર સેટ છે એમાં હશે અને ટેક્સ્ટ બુકમાં પણ છે. તો આમાંથી તમે 9 માર્ક કવર કરી શકો. અને સેક્શન ડી જે 6થું ચેપ્ટર છે, એટલે કે ત્રિકોણ, એના પ્રમેય, સમપ્રમાણતા પ્રમેય રિલેટેડ દાખલો હોય. બરાબર, મોસ્ટ પ્રોબેબલી આ જ હશે, તો એના તમે 4 માર્ક લઈ શકો સેક્શન ડી. એની સિવાય પણ જો સમાંતર શ્રેણીમાંથી જે કદાચ આમાં ન ખબર પડતી હોય, કેમ કે જો આમાંથી આપણે 2 આંકડા શાસ્ત્રના 2 સંભાવના 4 તો ગણ્યા, એની સિવાયનો કોઈ એક તમારે ગણવાનો છે. કેમ કે સેક્શન ડી 8 માંથી કોઈ પણ 5, 4 તો આપણે ઓલા ગણવાના જ છે, ઉપર જોયું એ પ્રમાણે. તો આ 4 માર્ક તમે આવી રીતે કવર કરી શકો. બાકી માનો કે એ તમને નથી ફાવતો તો શ્રેણી આપેલી શકાય, થોડુંક ડિફિકલ્ટ હશે એમાં, કેમ કે છેલ્લેથી 20મું પદ, પ્રથમ ઋણ પદ અથવા n મું પદ આ તે કંઈક હશે. બરાબર, સરવાળાના સૂત્ર ઉપરથી હશે, તો તમારે શ્રેણી ઉપર થોડોક વધારે ગ્રીપ હોય આની કરતા, તો એ ગણવો. કદાચ 2 થી 3 માર્ક લઈ શકો. બરાબર, તો એ પ્રમાણે જો આના 4 આપણે ગણી ના લઈએ, તમે પ્રોપર પ્રેક્ટિસ કરો, તો આ વધારાના સેક્શન એના બોનસ સિવાય વધારાના બીજા તમને 15 આપું. તો હવે તમને ટોટલ ગણાવ, તમે ક્યાં પહોંચો. ખાલી આટલી બેઝિક તૈયારી, બેઝિક અને ટોપિક વાઇઝ આપી છે. નથી એવું કીધું કે આ સેક્શનમાં આટલા લાવો, તમે ટોપિક કીધા છે, ટોપિક ક્યાં ક્યાં છે એ પણ કીધા છે. બરાબર, તો હવે તમારી એક જવાબદારી રહી. મેં મારી જવાબદારી પ્રમાણે અત્યાર સુધીનું એનાલિસિસ, બોર્ડના પેપરનું એનાલિસિસ, અત્યાર સુધી જે કાંઈ ઘણા બધા પ્રકાશનોના અમારી આગળ સ્પેસિમેન કોપી આવતી હોય તો એનું આખું એનાલિસિસ, બોર્ડના નમૂના પ્રતનું એનાલિસિસ કરી અને આ બધી વસ્તુ ભેગી કરી છે. એના કારણે આ વખતે થોડોક વિડીયો લેટ થયો છે. બરાબર, તો આ એનાલિસિસ ઉપરથી તમને હું એક જાદુ બતાવું કે તમને મેં પહેલા 30 કરાવ્યા પાસ થવા માટે, પછી બોનસ સેક્શન એના છે, કેટલા છે? 12 માર્ક. એ 12 એડ કરો, અને આ બી, સી અને ડી માંથી રહેતા બધું કરતા કરતા તમે બીજા 15 લઈ શકો. તો આ 3 નો તમે સરવાળો કરો યાર, તો 57 માર્ક આવે. કેટલા આવે? 57 માર્ક. વિડીયોનું ટાઇટલ તો તું પાસ થવાનું પંચતંત્ર, પણ યાર તમને પાસ કરતા કરતા તમને 57 માર્ક પણ હું લાવી શકું. પણ એક જ વસ્તુ છે કે આની માટે જેટલું ડેડિકેટેડ થઈ અને વિડીયો મેં બનાવેલો છે, એટલા જ ડેડિકેટેડ થઈને તમારે તૈયારી આ પ્રમાણે કરવી પડે. આ જ રસ્તો દેખાડી દીધો છે. મંજિલ 57 માર્ક છે જ, પણ પહેલા 57 નથી. પહેલા વિડીયોની શરૂઆતમાં જે તમને દેખાડ્યું, આ 30 માર્ક કેમ લાવશું, પહેલું સ્ટેપ એ, પછી બીજું સ્ટેપ, પછી ત્રીજું સ્ટેપ. સીધા જો ત્રીજા સ્ટેપે આમ ઠેકડો મારવા જશો ને
તો તકલીફમાં મુકાઈ જાઓ. બરાબર? તો આપણે શું કરશું, પહેલું સ્ટેપ, પછી બીજું સ્ટેપ બોનસ, પછી ત્રીજું સ્ટેપ આ એક્સ્ટ્રા 15 માર્ક. આવી રીતે હાલો રહેતા તમે 57 માર્ક સુધી આરામથી પહોંચી જાઓ. અને બીજા દાખલાઓ તમે મૂકીને નહીં આવો, એમાંથી ક્યાંકથી આકૃતિ આ એવું બધું દોરીને ક્યાંક સૂત્ર આવડતા એ લખી અને કમસે કમ તમે 60 સુધી આરામથી યાર પહોંચી જાઓ. 80 માંથી 60 વિચાર કરો. બરાબર? આરામથી થઈ શકે. તો મારી એવી ઈચ્છા છે કે આ આટલા બધા એનાલિસિસ પાછળ મારે પણ ઘણો સમય લાગ્યો છે, અને એ જો તમારી માટે મેં આટલું બધું જો કરી દીધું છે તો તમારી એક એવી જવાબદારી બને કે તમે સરસ મજાની રીતે આની તૈયારી કરો, એક્ઝામ આપો પોઝિટિવ થઈને. અને મેં તમને કીધું છે વિડીયો દરમિયાન ઘણીવાર કે આમાં જેટલા ટોપિક છે એમાંથી તમારે કોઈ ટોપિક મારી આગળ શીખવો છે તો કોમેન્ટમાં જરૂરથી લખો, અથવા તો લાસ્ટમાં અથવા તો વિડીયો દ્વારા કે સ્ક્રોલિંગ મારો નંબર થતો હોય કોલ કરી શકો કે સર મારું નામ આ છે, હું આ જગ્યાએથી બોલું છું અને મારે તમારી આગળ આ ટોપિક શીખવો છે, પ્લીઝ આનો વિડીયો શેર કરો. એટલે મારી આગળ જેમ સમય છે એ પ્રમાણે હું તમને વિડીયો નાખીશ. બરાબર? તો અને પછી આની એક્ઝામ આવી રીતે દીધા પછી એક્ઝામનું રિઝલ્ટ મને નથી ખબર કે આ વિડીયો કેટલા ક્યાંથી જોયો છે. તો મારી એક એવી ઈચ્છા છે કે આ વિડીયો ના રેફરન્સથી જો તમને ક્યાંક માર્ક તમારે જે લાવવા છે એ પ્રમાણે તમે પહોંચી ગયા, જે માર્ક આવ્યા તો તમે પછી કોમેન્ટમાં લખો. ભલે રિઝલ્ટ આવે પછી ખ્યાલ આવશે તો ત્યારે લખો, તો મને એમ લાગશે કે નહીં આપણી જે મહેનત છે એ રાઈટ વેમાં છે. ક્લિયર? તો આટલું કરવાનું છે. બીજી એક રિક્વેસ્ટ કે આટલી મહેનત કરી છે તો બને ત્યાં સુધી જરૂરિયાતવાળા એટલે કે ધોરણ 10 માં અત્યારે જે વિદ્યાર્થીઓ બેઝિકમાં છે તમારા કોન્ટેક્ટમાં, તો એટલીસ્ટ એના સુધી આ વિડીયો પહોંચવો જ જોઈએ. આ એક તમારે કામ કરવાનું છે કે જેના કારણે એ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને મેથ્સના કારણે ટેન્શનમાં છે. અને રેશિયો પણ જો તમે દર વર્ષે ફેલ થવાનો રેશિયો જો તો મેથ્સ ફર્સ્ટ નંબર હોય ફેલ થવામાં, પછી સાયન્સ હોય. બરાબર? પણ એવું કાંઈ નથી. હું એમ કહું છું બધા સબ્જેક્ટમાંથી મેથ્સમાં પાસ થવું વેરી ઇઝી છે. બરાબર? તો દરેક બેઝિકના વિદ્યાર્થીઓ જે ડરે છે એના સુધી આ વિડીયો પહોંચાડો, વિડીયોની લિંક પહોંચાડો. કીધું એમ કે વિડીયોમાંથી જે કાંઈ ટોપિક તમારે શીખવો હોય તો કોમેન્ટ પાસ કરજો, વધારે શેર કરજો.